આ લખન દેખાવા મળ્યો ને આવી ગયા જો સામે રોડના કાંઠે ગાડી પડી છે જો હવે જવાનું છે દ્વારકા સેવામાં તેણે બોલો દ્વારકાધીશની જય અમે જઈએ છીએ બધા દ્વારકા જો આ ગેંગને લઈને હવે આપણે નીકળી ગયા છીએ અને શું છે ભાઈ મજામાં આ સંતોષ ભગત સીતારામ એ ભૂપત કાકા શું છે મજામાં બધાય હાલો જો ગાડી આવી ગઈ છે કેમ છે સારું ને જયલાન મમ્મી છે હાલો તું મને પગે લાગ જો આમાં આપણે હોળું ભરાઈ ગયું છે અને હવે આપણે નીકળીએ હાલો જય દ્વારકાધીશ હાલો આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અમે પહોંચી ગયા છીએ અહીંથી હું ભરવાનો છે ભાઈ અહીંથી પ્લાસ્ટિકના ગ્લાસ લેવાના છે હા પછી મિનરલ પાણીનું આપણે જગ છે હા. 40 જેવા જગ લેવાના છે હા. પછી છાશનો મસાલો છે હા. અને આપણે 10-15 ફ્રેન્ડ છે એ બધાને લેવાના છે આ નિકુલ અમારે જો આની હાકર એડજસ્ટ કરે છે આને ટાઈટ એમને આને ટાઈટ કરે તો આ ઢીલી થઈ જાય એને ટાઈટ કરે તો આ ઢીલી થઈ જાય બોલ તો જિંદગીનું કંઈક આવું છે હા એક હાંડવી કે હો તૂટે એક ગુપ પૂ કહેતા બીજું ગુપ ઓટોમેટિક આવી ઊભું કરે હવે મુસને સુપારી નિકાલ કે બોલ રે બાબા એક ખાંધન હશે તૂટે એના જેવું હવે આઈથી જવાનું આપણે પાણીના કેરબા લેવા આ જો 60 ના ગ્લાસ આવી ગયા છે કેટલા લીધા છે આપણે એ છે 8000 ના 8000 નંગ 300 કિલો ઘોડું છે હા જો અમારે હસુયન જયલાએ આ પ્લાન બનાવ્યો છે જો આયલા હરકો બતાવું જો એ દેખો ગાઈસ એ પ્લાન લે રે આ જો પ્લાન જો પેલા પાયા ખોલ્યા હવે પાછા બંધ કરે જો અને ગધા મજૂરી કહેવાય જો પાછું હતું એમને કર્યું છે પાછું કર્યું છે જો હવે મેરુભાઈ આવ્યા છે આ બધા જોવે છે વાહ મેરુભાઈ વાહ મેરુભાઈ મિત્રો અમે આવી ગયા છીએ રાજકોટ અને અહીંયાથી આપણે મિનરલ વોટરની જગ લઈ લીધા છે જે અત્યારે મેરુભાઈ લઈ રહ્યા છે ટાણે અમારી આખી ગેંગમાં એક જો હાયડા સાપ માણા જો બુધાલાલના બંધાણીને માવાના મોહ ન હોય હા આ ભાઈ રાજકોટ પહોંચી ગયા છે અને અમારી હવે ફૂલ ગેંગ થઈ ગઈ છે કે હવે કોઈ બાકી છે ભાઈ બે કે હજી બાકી 4 હજી આગળ ઊભા તો આ સ્ટોર આ જો આ છે શું લાઇટર આ લાઇટરનો સ્ટોર જો આ સેવા કરવા જાય છે બીડીયું પીવા જાય કાંઈ નક્કી નથી થતું હા ભાઈ અમારું પ્રીમિયમ કલેક્શન છે હા અમે જ્યાં જઈએ ત્યાં એક યાદી એની લઈને આવીએ છીએ હા એટલે ગમે ત્યાં આજે તમે ક્યાંય જોઈ જાવ તો અમને થોડીક જાણ કરવા વિનંતી કાંઈ વાંધો નહીં આપણે પહોંચી ગયા છીએ મેટોડા કિસ્મત હોટલે ચા પાણીનો વર્લ્ડ હસુ ચા પાઈ દે છે બધાને સ્પોન્સર હસુભાઈ પોતે હેલો ગાઈસ કાલાવડ પહોંચી ગયા છીએ નાખી લેવાનો છે બરફ તો જો મેરુભાઈ અત્યારે બધું થોડુંક બરફ લેવાનું છે એટલે થોડું સરખું કરે છે મેરુભાઈ અત્યારે બેસવાની વ્યવસ્થા કરી રહ્યા છે હાલો જો બરફની પાઇટું આમાં ઠંડી કરવા નાખી જ દેવાની છે હાલો આવી ગઈ એ બ્લુ કલર નું આવે મેરું એ બ્લુ કલર નું આવે આ સફેદ છે ઓલું બ્લુ આવે અમે ક્રશ કરી નાખશું હા આમ કામ પતી ગયું એટલે કે બહાર નીકળી જા
લાલ કરી આમ ગળી નો જાતા હાલો હાલો હાલ બોલ. તો ભાઈ ચાલુ ગાડી આપણે બનાવી નાખ્યો છે મસાલો. હવે સંગ મળે ને એટલે ડાયરેક્ટ આપણે સાઈઝ ખાવાનું ચાલુ કરવાનું છે. ભોળવું બોલવું નહીં, સાઈઝ મસાલા વાળી ફૂલ ઠંડી. એમ આ તો ભાઈ ખોળવાનું મારું પાછું જૈનનું સાઈસનું પાકું. તો ભાઈ ડમ્ફર આવી ગયો. મોરે રાજન કી મોટો ડબ્બો ખોલો મોરે મોરો. એટલે ભાઈ આ ઘરે ને દેખાતું નથી. મને એને કીધું ને જીરું પેલું કરી નાખ. હા જીરું મીઠું મરચું એ મરચું નું આવે બાકાજી કયો. હા ભલા ફૂલ ભલાભાઈ ની બાકાજી. જો ભાઈ અમે સેવા કરવા જાવી છીએ ને તો અમને ખુદને જ અત્યારે ઊભા રાખી દીધા હે કે ભાઈ અમે સેવા કરવા જાવ્યા છીએ ભાઈ. દ્વારકાધીશ. હાલો. આ હામી હામી સેવા થાય ભાઈ. આ અમારી ગેમ. અરે એક નંબર મેં પીધું. આમાં અડધા થયા માકા તમારા ઘરની બેનો કોને ભેંસું છે. મુકા કાકાની રિલાયન્સ આવી ગઈ છે. આ બેને જો રિલાયન્સ જામનગર પહોંચી ગયા છીએ અને આવી ગઈ છે આપણે મુકા કાકાની રાવટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની. જોઈ જો રોંઢાનો ટાઈમ થઈ ગયો હે પણ નથી જવું. જો જબરા ભાઈ હો. મોટી હેવી ગીરી હે રાવટી મુકા કાકા. તમને કેવી લાગી મુકા કાકાની રાવટી કોમેન્ટમાં કહેજો. બરોબર ને? તો જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આપણે છીએ જામનગર રિલાયન્સ ફેક્ટરી પાસે છીએ અને અમારી સેવા તમે જુઓ. ઘોડાની સેવા અત્યારે ચાલુ છે. અમે આખી ટીમ સાથે આવ્યા છીએ અને આ મેરુભાઈ જો બધાને સાસ પાઈ છે.
તો ભાઈ આપણું ઘોળવું થઈ ગયું છે પૂરું અને હવે જો આપણે આ પિકઅપને ધોવાનું કામકાજ ઉપાડ્યું છે. પિકઅપ ધોવાઈ જાય એટલે ક્યાંક એકાદા કેમ્પમાં પ્રસાદી લઈને આપણે થઈ જવાનું ઘર બાજુ રવાના. અને અમે આવ્યા હતા આખા ગ્રુપમાં, ખૂબ આનંદ કર્યો, સેવા કરવાની બહુ મજા આવી. તમે તમારા ગ્રુપમાં બધા આવો ભાઈબંધુ અને આવો સેવાનો મોકો મળતો હોય તો લઈ લેવાનો. બાકી જો આખા વ્લોગમાં તમે જોયું હોય છે, ખૂબ આનંદ કર્યો છે. મિત્રો આપણે જામનગરથી આગળ ખંભાળિયાની નજીક જામનગર વાળાનું દ્વારકાધીશ યુવા મિત્ર મંડળ દ્વારા એક કેમ્પ અહીંયા રાખેલો હતો અને આપણે 5 વાગ્યાના આ કેમ્પમાં આપણને કાઉન્ટરની જગ્યા આપી હતી અને આપણને ઘોળવાની સેવા કરવાનો આપણને મોકો આપ્યો હતો. તો કાનાભાઈનો અને કિશનભાઈનો અને એમના આખા દ્વારકાધીશ ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કાનાભાઈ, તમને અમારા ગ્રુપ સાથે મજા આવી? બહુ મજા આવી ભાઈ, અને દર વર્ષે તમે અહીંયા આવતા રહેજો, અમે આવતા રહેશું અને બધાય ભેગા મળીને સેવા કરશું. તમારો ખૂબ ખૂબ આભાર. બોલો દ્વારિકાધીશની જય. એને પ્રસાદી લઈને અમે બધા હેને થઈ ગયા એ કમ્પ્લીટ. હવે જવાનું છે સીધું ઘરે અને વચ્ચે આપણે અહીંયા પાન ફાકી ખાવા ઊભા રહ્યા છીએ અને એના સ્પોન્સર છે જો હસુભાઈ હોની. તો ફોલો કરજો તો જ તમે ફોલો કરજો. તું આને પાનમાં ખવડાવું નહીં, ફોલો કરો તો નહીં ખવડાવું. વ્લોગ મૂકી 4 દી પછી નટરનું શું બધું આ વ્લોગ જ હું 2-4 દી પછી મૂકી. ભાઈ ભેગું નો થઈ નો હાલે ભાઈ. હા હવે બધા જો એમ નહીં. હા ગાડીમાં આવ્યા ત્યારે બધા આમ પાળી માથે સડી સડીને વાંદરા ભેડે બેઠા હતા. અટાણે લંગાઈ ગયેલ મૂળા ઘડે બેહવાના છે, ખૂણો પકડી. ઘણો બચ છે. હવે જો અમે આપણે 4 સીન પૂરતી વાત અહીંથી માવો ખાઈને ગાડીમાં કાયમ ઘા જઈને સારી જગ્યા લઈ લેવાની. આ બધી ગેંગ રહી ને એ બધી આ બધી બંગા ખાતી ખાય ને ખૂણો પકડી લેવાનો. વ્યવસ્થિત કોણ એટલે આપણે લાંબો રૂટ કાપવાનો હોય ને પાછો. આપણે લાંબુ રૂટ કાપવાનો. આપણે થોડુંક આઘું જવાનું છે અને આ બધા ઉતરી જા. આ કેમ આંસકા મારે? રાજકોટ ઓલા શું આંસકા મારે? બાજુ આ હરખું બાજુ આમાં હવે જ્યુસ નથી આયા. હે જ્યુસ નથી આયા. તો હવે અહીંથી નીકળી જાવ. જ્યુસ નથી. હાલો હવે અમે હે ને અમારો સંઘ હવે દ્વારકાથી પાછો ઘર બાજુ નીકળી ગયો હે. અમે બધા ગોઠવાઈ ગયા છે. નીકળો એક ટોસડો બેઠો છે, રોડો આવે તો ભડીંગ ડરે હેઠો જાય એમ છે ખરો. ડ્રાઈવરને કહી દીધું એમને બ્રેક મારે એટલે લાય. જામનગરમાં થઈ ગયું છે ટ્રાફિક જામ. 1.5 કલાકથી અમે જો આ ટ્રાફિકમાં હલવાના છે. લેલા તારું શું કેવું? રહી ગયા હડ્યું. હા બોલ. કાઈ નહીં ભાઈ, હું તો ને હા તો જાગી ગયો. ઓરણો જેટલા વગાડે પી 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 પી. ફાઇનલી ગાઈઝ આપણે સવારના વાગી ગયા છે 3:48 એટલે 4 વાગી ગયા છે અને દ્વારકા બાજુથી આપણે પાછા રિટર્ન આવી ગયા છીએ અને હવે મને ડ્રોપ કરીને આ ડાયરો બધો હવે જો જસદણ બાજુ જાય છે. તમને વ્લોગમાં મજા આવી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો, ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી. સારું હાલો, જય દ્વારકાધીશ.